હાઉસના રિપોર્ટ્સ આવ્યા છે એની વિગત લઈએ અને વિગત સાથે તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને ખાસ કરીને ક્યાં નજર આજે બ્રોકરેજ હાઉસની પડી રહી છે? આજે શરૂઆત ખાસ કરીને હું ફાઇનાન્શિયલ કંપનીઓ પર કરીશ. બેંક ઓફ અમેરિકા તરફથી આ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આરબીઆઈએ ખાસ કરીને વ્યાજ દરો યથાવત રાખ્યા છે અને તટસ્થ વલણ તેમને અહીંયા જાળવી રાખ્યું છે, જેને કારણે કરીને નાણાકીય સ્થિરતા જે છે અહીંયા જોવા મળી છે. તે સાથે તેમને પણ કહેવું છે કે પોલિસીમાં નરમાશને કારણે કરીને એનબીએફસીસ માટે અહીંયા ફંડિંગ કર જે છે તે અહીંયા ઘટશે. નિયમોમાં એક સરળતા આપણને જોવા મળી શકે છે, જેનો ફાયદો જે છે આવનારા સમયમાં એનબીએફસીસ કંપનીઓને થઈ શકે છે. સાથે તેમને એ પણ કહેવું છે કે સબસિડરી નિયમમાં ફેરફારથી એચડીએફસી સ્ટ્રક્ચર પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અને ખાસ કરીને લેન્ડિંગ નિયમો જે સરળ કર્યા છે, જેનો સૌથી વધુ ફાયદો જે છે આઈસીઆઈસી બેંક અને એચડીએફસી બેંક માટે અહીંયા જોવા મળી શકે છે. એટલે બે કાઉન્ટર માટે પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. ત્યારબાદ આપણે શેર પર નજર કરશું તો સોલર ઇન્ડસ્ટ્રીઝ પર ગોલ્ડમેન સેસનો રિપોર્ટ છે. બાય રેટિંગ્સ તેમને યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 18,215 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એમ તેમનું કહેવું છે કે FY25 અને 28માં લગભગ 32 EPS CAGRના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડિફેન્સ અને એક્સપોર્ટ પર ફોકસનો ફાયદો જે છે કંપનીને અહીંયા મળી શકે છે. અને એરો અને ડિફેન્સ સ્પેસમાં એક સારો રિસ્ક રેવોર્ડ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. M6 પર યુબેસાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા પણ આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. બાય રેટિંગ તેમને યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 10,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મધ્ય અને લાંબા ગાળામાં મજબૂત ગ્રોથ જે છે કંપનીનો જોવા મળ્યો છે. અને Q2 FY26માં EPS જે છે તે વાર્ષિક ધોરણે 32%ની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ QOQ ધોરણે અહીંયા ફ્લેટ જોવાના પણ અનુમાન તેમને રાખ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે ટ્રાન્ઝેક્શન ફી રેવન્યુ જે છે તે વાર્ષિક ધોરણે 35% ગ્રોથ અહીંયા તમને જોવા મળી શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ઇન્ફો એજ પર નજર કરશું. ત્યાં મેક્વારી તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1,040 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ હાયરિંગના અત્યારે ટ્રેન્ડ જે છે તે અનુમાનથી ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. મોંઘા વેલ્યુએશન કંપનીના જોવા મળી રહ્યા છે. અને મધ્ય ગાળામાં પણ જે ગ્રોથની ચિંતા જે છે સ્ટીલ તેમને અહીંયા યથાવત લાગી રહી છે. સાથે તેમને એ પણ કહેવું છે કે વ્હાઇટ કોલર જોબમાં હવે એક નરમાશ જે છે અહીંયા કાયમ જોવા મળી રહી છે. એનું મુખ્ય કારણ તેમને એ કહ્યું છે કે AI છે, ઇન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ, ખાસ કરીને એજ્યુકેશન અને ટ્રાવેલ તરફ અહીંયા એક મજબૂત હાયરિંગ જોવા મળી રહી છે, જેને કારણે કરીને અહીંયા એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે ઓવરઓલ જોવા મળી રહ્યો છે. પણ ખાસ કરીને મોંઘા વેલ્યુએશન પર એક ખાસ કરીને અહીંયા એક તેમને પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપ્યો છે. સાથે પેજ ઇન્ડસ્ટ્રી પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. ઓવરવેટ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 52,064 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q2માં વોલ્યુમ ગ્રોથ જે છે તે 5% સુધી પહોંચવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે આવનારા સમયમાં માંગમાં સુધારો થવાથી કંપનીને ફાયદો થઈ શકે છે. એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય. L&T પર ગોલ્ડમેન સેસના રિપોર્ટ પર નજર કરશો. તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 3,540 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપની પાસે મજબૂત ઓર્ડર બુક છે, જેને કારણે કરીને આવનારા સમયમાં રેવન્યુ જે છે તે ડબલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ હાલમાં કોઈ મોટી અપસાઇડ તેમને નથી જોવા મળી રહી. આ કારણસર તેમને અહીંયા ન્યુટ્રલ રેટિંગ આપ્યો છે. અને ટાટા કન્ઝ્યુમર પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1,221 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ આ વર્ષે 13% આવકની ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને ખાસ કરીને કંપનીને ચા અને ખાદ્ય સેગમેન્ટ છે, એટલે કે ફૂડ બિઝનેસ સેગમેન્ટ છે, તેમાં કંપનીનું પ્રદર્શન એ ખૂબ જ સારું જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે નિરેશ, નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ ફરીથી આજે આપણે ખાસ એનબીએફસી જેવા કાઉન્ટર પર ફોકસ રાખવાની સલાહ અહીંયા જોવા મળી રહી છે.